બીજા મહત્વના મુદ્દા પર એક નહીં અનેક કારણોએ ખાખ કર્યા। જ્યાં વાત કરી રહ્યા છે સુરત શિવ શક્તિ માર્કેટ કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં પહેલા તો 25 ફેબ્રુઆરી આગ લાગી। એ આગ સાંજ સુધીમાં કાબૂમાં આવી ગઈ છે તેવો દાવો પણ ફાયર વિભાગના અધિકારી કર્યો હતો, પરંતુ બીજા દિવસે 26 ફેબ્રુઆરીએ ફરી એકવાર આગ લાગી અને એવી આગ લાગી કે જે 44 કલાક બાદ કાબૂમાં આવી અને અહીંયા 800 કરતા વધારે દુકાનો છે, તેમાંથી 700 જેટલી દુકાનો અત્યારે ભસ્મીભૂત થઈ ગઈ છે। ત્યાં રહેલો કરોડોનો માલ સામાન સ્વાહા થઈ ગયો છે। કેટલાક વેપારી તો એવા છે કે તેમની રોકડ રકમ પણ સ્વાહા થઈ ગઈ છે, તેમના ઇલેક્ટ્રોનિક ગેજેટ, તેમના સાધનો, તમામે તમામ જે તેમની જે વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ અત્યારે શૂન્ય થઈ ગઈ છે। કેમ? આ આગ લાગવાને કારણે। આગ કેમ લાગી? આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટપણે ફાયર વિભાગે નથી આપ્યું અને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જો 25 તારીખે તમે જાહેર કર્યું સાંજે કે આગ કાબૂમાં આવી ગઈ છે, તો એ આગ ફરી કેમ લાગી? શું તમે ત્યાં કંઈ કાચું કાપ્યું હતું? શું તમે બરોબર ત્યાં એક આખું જે સેફટી વોલ ત્યાં તમારે બનાવવી જોઈએ, એ તમે સેફટી વોલ ન બનાવી, એના કારણે આ આગ ત્યાં લાગી ગઈ। છેલ્લા 36 થી 48 કલાકથી પણ મુદ્દો છે વિકાસ, છેલ્લા 36 થી 48 કલાકથી આ આગના સમાચારની સાથે સાથે જે પેરેલલ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ થઈ રહ્યું છે, એમાં જે વિગતો સામે આવી રહી છે, હવે બધાને ખબર છે કે સુરતની આ આગમાં એક નહીં અનેક એવા કારણો હતા જેના કારણે આ આગ લાગી અને આટલી બધી વિકરાળ બની ગઈ। આગ લાગવી એ એક અકસ્માત છે, પણ પછી એના ઉપર કાબુ કેમ ન મેળવી શકાયો? તો ફાયર સેફટીના નિયમો સાથે છડેચોક ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું। એવી જગ્યા કે જ્યાં આગ લાગે તો એનું જે ફાયરનું જે ટેન્કર છે એ પણ ન જઈ શકે એટલી સાંકડી જગ્યા, એ સાંકડી જગ્યામાં બેઝમેન્ટની અંદર દુકાનો બનાવી દેવાઈ હતી। એ દુકાનો કે જે ત્યાં જો આગ લાગી હોય, વેન્ટિલેશનની કોઈ સુવિધા જ નહીં, પતરાના શેડની અંદર દુકાનો બનાવી દેવાઈ હતી। ટેરેસની અંદર, ટેરેસ પરમાં પણ આવી રીતે શેડ ઊભા કરીને ત્યાં પણ દુકાનો બનાવી દેવાઈ હતી। આજુબાજુ ગેરકાયદે બાંધકામ, એને વળી કદાચ ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરી દેવામાં આવ્યું હતું અને ઘણું બધું હજુ પણ ગેરકાયદે બાંધકામ છે। એટલે અસંખ્ય કારણો છે। બધા કાળા રંગની પટ્ટી આંખે બાંધી લે તો પછી આવી દુર્ઘટના થાય એમાં કોઈ સવાલ નથી, કોઈ શંકા નથી, કેમ કે બધા આંખ મીચામણા કરી રહ્યા છે તો પછી આવી ઘટનાઓ બનવાની છે। સવાલ વેપારીઓનો છે, વેપારીઓને હવે તેમને કોણ મલમ લગાવશે? એ વેપારીઓને કોણ સહાય આપશે? શું વેપારીઓને કોઈ બેઠા કરી શકશે ખરા? સવાલ એ છે, કારણ કે આમાં ઘણા બધા વેપારીઓ છે, તેમનું તો બધી આખા 50-40 વર્ષની તેમની મહેનત શૂન્ય થઈ ગઈ આ ફક્ત એક બેદરકારીના કારણે। એમને ઊભા કોણ કરશે? એ કોઈ જવાબ આપવા તૈયાર નથી। કોઈ મંત્રી કે સંત્રી, કોઈ વિપક્ષના નેતા કશું જ બોલવા તૈયાર નથી, કારણ કે એમને આમાં રસ જ નથી। એક નેતા મને બતાવો કે જે બોલતા હોય કે ભાઈ આમાં વેપારીઓની સાથે આપણે ઊભું રહેવું પડશે, તેમને બેઠા કરવા પડશે, કારણ કે આ જ વેપારીઓના કારણે આપણું અર્થતંત્ર ચાલે છે। ઘણા બધા જે પરિવારો છે તેમને 2 ટાઈમનું ભોજન મળી રહે છે। જો એમની રોજીરોટી છીનવાય છે તો એના પર પણ આપણે ધ્યાન આપવું પડશે। બિલકુલ વિકાસ, અને સમય કેમ કે આપણી પાસે હવે પૂરો થઈ રહ્યો છે,